પોરબંદર શહેરમાં પરવાનગી વગર અનઅધિકૃત ખોદકામ અને રસ્તાઓનું યોગ્ય સમારકામ ન કરવાના આક્ષેપો થયા છે, જેમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે આ મામલે એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ રજૂઆત કરી છે। જે પોરબંદર શહેરની અંદર અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા જે આજે છેલ્લા 3 કે 4 વર્ષથી આ જુદી જુદી જગ્યાએ ગેસની પાઇપલાઇનો સીએનજી માટેના જે ખોદકામ કર્યા હતા, એમાં એણે પાછા ખોદકામ કરી અને સમથળ કરવાના હતા। એમાં અમુક રસ્તાઓ સમથળ કર્યા નથી અને અમુક જગ્યાએ જે અદાણી ટોટલ ગેસ એજન્સી છે એની પરવાનગીઓ જ નથી લીધી। વાડી પ્લોટ છે, ખીજડી પ્લોટ છે, પછી 4, 8, 10 એમ 5 વોર્ડ છે અને સોપાટી ઉપર ત્યાં ક્યાંય એજન્સીએ કોઈ પણ ખોદકામની એજન્સી એને પરવાનગી મહાનગરપાલિકા પોરબંદરની લીધેલ નથી। એટલે મેં હમણાં થોડા દિવસ પહેલા કમિશનરશ્રીને આરટીઆઈ કરીને પૂછ્યું કે ભાઈ આને તમે પરવાનગીનો દંડ કેટલો કર્યો? કારણ કે પોરબંદર શહેરને ઓછામાં ઓછા 70 થી 80 કરોડ રૂપિયાના સિમેન્ટ રોડ, પછી ડામર, ફૂટપાથ એવું અન્ય નુકસાનો કરેલા હતા। એ આને બધું ભરપાઈ કરી અને સમથળ અને જે તે સ્થિતિમાં કરવાનું હતું, છતાં પણ એને કર્યું નથી। એટલે મહાનગરપાલિકાના જે તે સત્તાધીશો હોય એટલે કંપની સાથે કાયદેસરનું સેટિંગ કરી અને 5,77,00,000 રૂપિયા જેટલો જે એને ભરવા માટેની નોટિસ ઇસ્યુ કરી છે। હવે એ 3જા મહિનામાં ઇસ્યુ કરી, છતાં આજની તારીખના મારા ખ્યાલ મુજબ હજે પણ કોઈ ભર્યા નથી। આજ મહાનગરપાલિકાના સત્તાધીશો ગરીબ માણસ હોય તો એના હાઉસ ટેક્સ માટે થઈ અને ઢોલ વગાડીને એને જાય, જ્યારે આ અદાણી ગેસ છે એ રાજકીય હોદ્દ ધરાવતી કંપની છે, મોટી કંપની છે। એટલે હજે પણ સત્તાધીશોએ 70 કરોડ ઉપર નુકસાન કર્યું હોય છતાં 5,77,00,000 માટે થઈ અને હજે એને કોઈ સીલ નથી કર્યું। એને આ ઘણી બધી મિલકતો છે, એના સીએનજી ને જે ઓલું છે એને સપ્લાયો બંધ કરી દેવી જોઈએ જ્યાં સુધી પૈસા ન ભરે ત્યાં સુધી। કેમ અમુક માણસને આપણી દુકાનદારો છે એ ટેક્સ નથી ભરતા, ત્યારે મહાનગરપાલિકા ઢોલ લઈને જાય અને સીલ કરીને આવે। એટલે મેં રાજ્યના મુખ્યમંત્રીને લખેલી છે કે રાજકીય હોદ્દ ધરાવતી કંપનીએ પોરબંદરની પ્રજાના ટેક્સના રૂપિયામાં 70 કરોડ જેટલી નુકસાની કરી, છતાં પણ આ સત્તાધીશોએ 5,77,00,000ની નોટિસ ખાલી ઇસ્યુ કરી અને સંતોષ માની લીધો છે। એટલે હવે મેં મુખ્યમંત્રીને લખ્યું છે કે આની અદાણીની આ પોરબંદરમાં જે સીએનજીની સપ્લાય છે એ તમામ બંધ કરવી જોઈએ જ્યાં સુધી રૂપિયા ન ભરે ત્યાં સુધી, અને અન્ય પણ એનો પાછો સર્વે કરવો જોઈએ કે ખરેખર નુકસાન એટલી થઈ, એ માટે પત્ર લખેલ છે।